રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હમણાં જ ભારતના પ્રવાસે આવીને ગયા. પુતિન જ્યારે રશિયાથી ભારત આવી રહ્યા હતા ત્યારે તેમના વિમાનને ઓનલાઈન ટ્રેક કરવાનો અત્યાર સુધીનો તમામ રેકોર્ડ તોડી નાખ્યો. આટલી બધી સંખ્યામાં અત્યાર સુધી કોઈએ પણ કોઈના વિમાનને આટલું બધું ટ્રેક નથી કર્યું. જ્યાં સુધી તે ભારત ના પહોંચ્યા ત્યાં સુધી આખી દુનિયાની નજર આ વિમાન પર હતી અને મારા જાણવા મુજબ લગભગ 1700 લોકોની નજર આ વિમાન પર હતી. 1700 લોકોએ આ વિમાનને ટ્રેક કર્યું હતું, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. એવું કહેવાય છે કે રશિયાના રાષ્ટ્રપતિ જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ને ત્યારે તેમના જેવા કેટલાય હમશકલ સાથે લઈને જાય છે અને તે તેમનું પાણીથી લઈને એમનું પોર્ટેબલ વોશરૂમ જેવી ટોટલી સામગ્રી એમની સાથે લઈને આવે છે. હવે મેઇન મુદ્દા પર આવીએ. રશિયાના રાષ્ટ્રપતિની ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાત વિશે આપણે વાત કરીએ. રશિયાના રાષ્ટ્રપતિ હમણાં જ થોડાક જ દિવસ પહેલા ભારત આવીને ગયા છે, પણ એમની આ ભારતની મુલાકાતે દુનિયાના ઘણા બધા દેશોની ઊંઘ હરામ કરી નાખી છે. 3 ડિસેમ્બરે ભારત અને રશિયા વચ્ચે એવું જોરદાર એગ્રીમેન્ટ થયું છે કે પાકિસ્તાન અને ચાઇના આ ક્યારેય સહન ના કરી શકે. ભારત અને રશિયા વચ્ચે એક રેલોસ નામનું એગ્રીમેન્ટ થયું છે. રેલોસનો મતલબ શું? રેલોસનો મતલબ રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ. સરળ ભાષામાં આનો મતલબ એવો થયો કે ભારત ગમે ત્યારે રશિયાની મિલિટરી ઇક્વિપમેન્ટ અને રશિયાના મિલિટરી બેઝનો ઉપયોગ ગમે ત્યારે યુદ્ધમાં કે શાંતિમાં કરી શકે અને એવી જ રીતે રશિયા પણ ભારતના મિલિટરી ઇક્વિપમેન્ટ અને મિલિટરી બેઝિસનો ઉપયોગ કરી શકશે. આ એગ્રીમેન્ટથી તો બીજા ઘણા બધા ફાયદા આપણને થવાના છે અને જો સૌથી વધારે ફાયદો થવાનો હોય ને તો એ છે ઇન્ડિયન નેવીને. રશિયન આર્મી પાસે જે મિલિટરી બેઝિસ છે ને તેનો ડાયરેક્ટ એક્સેસ ઓલ ધ ટાઈમ મળી શકશે, જેના કારણે આપણે સાયન્ટિફિક એક્સપ્લોરેશન તથા નવા એક્સપેરિમેન્ટ કરી શકીશું અને એ જે આપણા તોફાની પડોશીઓ છે ને તેમને ખૂબ નડશે. અને આ તો માત્ર અપડેટ છે, અપડેટની શરૂઆત છે. પહેલી જ અપડેટ આટલી મોટી છે, હજી તો બીજી ઘણી બધી લાઇન્ડ અપ છે. બીજું S-400 જેને ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનને ધ્વસ્ત કરી દીધું હતું, એનું એડિશનલ યુનિટ રશિયા પાસેથી ભારતને મળશે અને એના પણ પિતાશ્રી S-500 પાવરફુલ મિસાઇલ રશિયા ભારતને આપશે. Su-57 5th જનરેશન ફાઇટર જેટ, જેને મોસ્ટ એડવાન્સ, આ દુનિયામાં જેને મોસ્ટ એડવાન્સ કહી શકાય, તે પણ રશિયા ભારતને આપશે. અને મિત્રો, આ ખૂબ જ સ્પેશિયલ અને ઇમ્પોર્ટન્ટ વિઝિટ હતી રશિયાના પ્રેસિડેન્ટની અને આ વિઝિટથી આપણે ઘણો બધો ફાયદો થવાનો છે અને આ વિઝિટથી ઘણા બધા મેસેજીસ આપણે વેસ્ટને અને આપણા તોફાની પાડોશીઓને આપણે આપી શકીશું. એટલે આ વિઝિટને ક્લોઝલી ફોલો અને ઓબ્ઝર્વ કરવી જોઈએ અને મારા વિડીયોને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી ઘણી બાબતો જાણવા જેવી હું તમને જણાવી શકું અને જણાવતો રહીશ. રોજ કંઈક નવું જાણવા માટે લાઇક, શેર, ફોલો અને મારી યુટ્યુબ ચેનલ ભૂરાની મોજને સબસ્ક્રાઇબ કરો.